નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષકો, ગુરુજનો, યુવાનો, ભાઈઓ બહેનો. સરળ ઇંગ્લિશ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અગાઉ આપણે વોટ વિશે શીખ્યા હતા, જેના સાદા વાક્યો. હવે આપણે વોટનો સાદા વર્તમાનકાળમાં ઉપયોગ કઈ રીતે થાય છે તેના 6 વાક્યો શીખીશું, તો આપણને વોટનો ઉપયોગ આવડી જશે. તો ચાલો આપણે શરૂ કરીએ વોટના સાદા વર્તમાનકાળમાં ઉપયોગ. જેમાં પહેલું વાક્ય છે વોટ ડુ યુ વોન્ટ. તમારે શું જોઈએ છે? વોટ એટલે શું. ડુ સાદા વર્તમાનકાળમાં વપરાય છે. યુ એટલે તમારે અથવા તારે. વોન્ટ એટલે ઈચ્છવું અથવા જોઈએ. તમારે શું જોઈએ છે? તેનો જવાબ સામેલો વ્યક્તિ કહેશે કે આઈ વોન્ટ અ પેન. મારે પેન જોઈએ છે. આઈ એટલે હું અથવા મારે. વોન્ટ એટલે ઈચ્છવું, જોઈએ. અ પેન એટલે કલમ. મારે પેન જોઈએ છે. બીજું વિધાન વોટ ડઝ હી ડુ. વોટ એટલે શું. ડઝ સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. એની જોડે ડઝ આવે છે, આપણે યાદ રાખીશું. અગાઉ આપણે સાદા વર્તમાનકાળનો વિડીયો બનાવેલો છે, એનો આપણે અભ્યાસ કરીશું. તો ડુ ડઝના ઉપયોગની પણ આપણને માહિતી તેમાંથી મળી રહેશે. તો અગાઉનો વિડીયો પણ આપણે સાદા વર્તમાનકાળનો જોઈશું, પાર્ટ 1. તો ડઝનો ઉપયોગ આપણને ચોક્કસ માહિતી મળી જશે. વોટ ડઝ હી ડુ. તે શું કરે છે? એ પુરુષ છોકરા માટે વપરાય છે. તો એનો જવાબ શું મળ્યો કે હી રીડ્સ અ બુક. હી એટલે તે, રીડ્સ એટલે વાંચે છે, અ બુક એટલે પુસ્તક. તે પુસ્તક વાંચે છે. ત્રીજું વિધાન વોટ ડઝ સપના સિંગ. વોટ ડઝ સપના સિંગ. સપના શું ગાય છે? તો સપના સિંગ્સ અ પ્રેયર. સપના પ્રાર્થના ગાય છે. સપના નામની છોકરી, સિંગ્સ એટલે ગાય છે, પ્રેયર એટલે પ્રાર્થના. સપના પ્રાર્થના ગાય છે. ચોથું વિધાન વોટ ડુ ધે ઈટ. તેઓ શું ખાય છે? ધે એટલે તેઓ. તો તેનો જવાબ શું મળ્યો? તો ધે ઈટ એન એપલ્સ. ધે એટલે તેઓ, ઈટ એટલે ખાય છે, અને એપલ્સ એટલે સફરજન. તેઓ સફરજન ખાય છે. પાંચમું વિધાન વોટ ડુ યુ પ્લે. તમે શું રમો છો? અથવા તું શું રમે છે? બંને વાક્ય બની શકે છે. તો તેનો જવાબ શું મળ્યો? આઈ પ્લે ધ ક્રિકેટ. હું ક્રિકેટ રમું છું. છઠ્ઠું વિધાન વોટ ડઝ ધ મંકી ડુ. વાંદરો શું કરે છે? તો તેનો જવાબ મળ્યો ધ મંકી જમ્પ્સ ઓન ધ ટ્રીઝ. વાંદરો વૃક્ષ ઉપર કૂદે છે. આપણે વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.